ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલના હસ્તે ડાંગ જિલ્લામાં 3 નવીન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. ન્યૂ ગુજરાત પેટર્ન યોજના હેઠળ જિલ્લાના 3 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે રૂપિયા 44.70 લાખના ખર્ચે 3 અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરાયું. સાંસદ શ્રી ધવલ પટેલ, ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી. ડાંગ જિલ્લાના ગલકુંડ, જાવડા અને શિંગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીએચસી ખાતે એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. ડાંગ જિલ્લાના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ, ઝડપી અને વેગવંતી બને તે હેતુથી ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2024-25 અંતર્ગત જિલ્લાના ગલકુંડ, જાવડા અને શિંગાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માટે કુલ ખર્ચ રૂપિયા 44,70,000 મંજૂર થયેલા 3 નવીન અદ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ ડાંગ જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવ્યું હતું. વલસાડ ડાંગના સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલ, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત સહિતના મહાનુભાવોએ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે સાંસદ સભ્ય શ્રી ધવલભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી શ્રી નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના 2024-25 અંતર્ગત ડાંગ જિલ્લાના આરોગ્ય સેવાઓ વધુ સારી બને તે માટે 3 એમ્બ્યુલન્સની ફાળવવામાં આવી છે. આ નવીન એમ્બ્યુલન્સ સેવાઓ શરૂ થવાથી ગલકુંડ, જાવડા અને શિંગાળા તેમજ તેની આસપાસના અંતરિયાળ વિસ્તારના સ્થાનિક આદિવાસી અને ગ્રામીણ નાગરિકોને કટોકટીના સમયે તાત્કાલિક તબીબી સહાય ખૂબ જ સરળતાથી મળી રહેશે અને આરોગ્ય ક્ષેત્રે પણ ફાયદો થશે. ખાસ કરીને જે આપણો ડાંગ જિલ્લો છે, છેવટનો જિલ્લો છે અને પૂરેપૂરો આદિવાસી જિલ્લો છે, એના માટે હર હંમેશ ચિંતા કરતા આપણા ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્ર પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને સાથે સાથે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલની અધ્યક્ષતામાં આપણા ડાંગ જિલ્લામાં સારી આરોગ્યની સેવા મળી રહે એના માટે ન્યૂ ગુજરાત પેટર્ન હેઠળ 44 લાખ રૂપિયાના ખર્ચે 3 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે, જેના થકી આપણા ડાંગમાં સારું આરોગ્ય મળી રહે અને કોઈ પણ આ રીતની અર્જન્ટ અને ઇમરજન્સી સર્વિસની જરૂર પડે તો આ એમ્બ્યુલન્સનો ઉપયોગ થવામાં આવે એના માટે આજે 3 આપણી એમ્બ્યુલન્સ ગુજરાત સરકારના દ્વારા આપણા ડાંગ જિલ્લાને ફાળવવામાં આવી છે. અને ખાસ કરીને અમારા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ગામિત સાથે સાથે જ આપણા ડાંગના લોકલાડીના ધારાસભ્ય વિજયભાઈની અધ્યક્ષતામાં અને બધા જ અમારા ડાંગ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના બધા લોકોની હાજરીમાં આજે આ લોકાર્પણનો કાર્યક્રમ થયો છે. આગળના દિવસમાં પણ ડાંગ જિલ્લામાં સારો વિકાસના કામ થાય, સારા આરોગ્યની કામ થાય અને સારી રોજગારી મળે એના માટે સાથે મળીને બધા કામ